गाइस वेलकम माय यूट्यूब चैनल। आज मारा नवा लोगों में स्वागत है। आज આપણે જવાનું છે ઐતિહાસિક જે હેરિટેજ વૃક્ષ છે લીમડો, તેની મુલાકાત કરવાનો છું। તો એ બધી મને રહેજો, મજા આવશે। તો ચાલો। તો મિત્રો આપણે આજે આવી ગયા છીએ હેરિટેજ લીમડો જોવાનો છે અને બહુ એમના વિશે વાત કરીએ એટલે ઓછી પાછળ તમે જોશો તો રમાપીરની કાલજ બીજ ગઈ છે અને એવું વિશાળ મંદિર છે। બીજ ભરવા માટે દરેક ગામથી લોકો જતા હોય। રણુજા, પીપળી ધામ, અલગ અલગ ગામમાં એવું જ આ અમારું સરસ મજાનું સુંદર ગામ છે અને એ ગામની અંદર હું આવી ગયો છું। ગામનું નામ છે હનુમાનપુરા અને અહીંયા એક એવું વૃક્ષ મને જોવા મળ્યું છે કે તમે કલ્પના જ ના કરી શકો। વૃક્ષ એવું છે કે લગભગ 1000 વર્ષ જૂનું હશે એવો અંદાજ છે, કારણ કે ઘણી બધી પેઢીઓ આ જે વૃક્ષ છે એને જોઈ ચૂકી છે અને હાલે એ વૃક્ષ ખળા પગે ઊભું છે। એટલું બધું વિશાળ છે કે તમે ન પૂછો એની વાત। એને આમ જોવા જઈએ તો આવા વૃક્ષને આપણે હેરિટેજમાં મૂકી શકીએ અને સરકાર દ્વારા ગાઈડલાઈન પ્રમાણે આ વૃક્ષને હેરિટેજ તમે એની જે કાર્ય પદ્ધતિ છે, જે તમે એના જે ફીડબેક જે આપવાના હોય ફોરેસ્ટ વિભાગમાં અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એને દર વર્ષે તમને 5000 રૂપિયા પણ મળી શકે છે અને એના માટે કે એ વૃક્ષનું જતન કરી શકાય તેવું બહુ વિશાળ વૃક્ષ છે। તો વૃક્ષ બતાવવાની તમને કોશિશ કરું અને એ વૃક્ષ નીચે લગભગ દરેકને બેસવાની ગમે લગભગ, અને બહુ મોટું વૃક્ષ છે તો તમને બતાવવાની કોશિશ કરું। વૃક્ષને માપવાની કોશિશ કરીએ તો આ દોરીથી આપણે વૃક્ષ માપીએ અને એનું થડ કેટલું હોય એ આપણે જોવાની કોશિશ કરીએ। અને એનો ઘેરાવો આપણે જોઈએ તો બહુ મોટો છે। હજારો વર્ષ જૂનો લીમડો અને એમના ગામમાં રહેતા રહ્યા રોહિત અને જયદીપસિંહ। એનું થડ જોશો તો બહુ મોટું છે, અતિશય વિશાળ છે ને લીમડો બહુ ઘટાદાર, એટલે કહેવાય કે હેરિટેજ લીમડો કહેવાય। વૃક્ષ માપવાની કોશિશ કરીએ અને આ વિદ્યાર્થીઓ જે મને મદદ કરી રહ્યા છે દોરીથી વૃક્ષ માપીએ। એનો ઘેરાવો એટલો વિશાળ છે ને કે એની આપણે કલ્પના ના કરી શકીએ। બહુ વિશાળ અને બહુ મોટું વૃક્ષ છે, તો એનું માપ તમે જોશો તો બહુ બધું છે। અહીંથી આપણે માપીશું ને તો જોવા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19 ઉપર આટલું છે। હવે આપણે માપીશું। હવે તમને ખાલી એનો ઘેરાવો બતાવો। અહીંથી આમ કરીએ ને તો એનો ઘેરાવો જો આટલો જ આવે છે, બહુ મોટો વિશાળ છે। પૂર્વથી લેજે બાકી આટલો છે, આટલો જ આવે, અડધો બી નહીં આવતો। તો તમે જોઈ શકો બહુ જૂનું અને ઘટાદાર વૃક્ષ છે લીમડો। એનો ઘેરાવો બહુ વિશાળ છે। તમને તો આ બાજુથી જો દેખાડ જાય લીમડો, આ બાજુ જોઈને મસ્ત લઈ। આ એટલો મોટો વડ છે કે તેને ખરેખર હેરિટેજમાં સ્થાન મળી શકે અને એવું કહેવાય કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ વડને પણ હેરિટેજ સ્થાન મળી શકે અને એની માવજત માટે સરકાર જે નિયમો અને પરિપત્રો પાડ્યા છે ફોરેસ્ટ વિભાગે એની અંદર આવી શકે, કારણ કે એનો જમીનથી અને ઉપર સુધી એની હાઇટ 4 ફૂટ હોવી જોઈએ એ પણ છે અને એનો વ્યાસ જે છે એનો 3.5, એટલે એ પણ જોવા મળે। એનાથી ઘણો બધો વિશાળ તમે જોશો, તમને બતાવવાની કોશિશ કરું તો આટલામાં જ તમે જુઓ, એનાથી 5 થી 4 માણસો એનો વ્યાસ માપી શકે એવડું વિશાળ વૃક્ષ છે અને કહેવાય કે લગભગ
1000 વર્ષ જૂનો વડ હોઈ શકે. એના જે થડ અને એની જે વસ્તુ આપણે જોઈએ, કેટલી વાર આ વડ ફેલાયેલો છે, કેટલી વાર તૂટી ગયો છે એવું કહે છે ગામના લોકો. પણ એના અંદરને અંદર વડ સતત થઈ જાય છે. બહુ બધી ડાળીઓ ખૂબ વિશાળ પ્રમાણમાં સ્કૂલમાં છે, એટલે બાળકો ખેલે અને રમે. એવું કહેવાય કે અહીંયા તમે જોશો, અહીંની બહાર એની ડાળીઓ જતી, અને અહીંથી તમે સામે જોશો તો એની પણ બહાર ઓની ડાળીઓ જતી. તો એટલો વિશાળ પ્રમાણમાં આ વડ આવેલો છે. અને બહારની સાઈડ તમે જોશો તો લીમડો પણ એટલો વિશાળ છે. તો ખરેખર આપણને આનંદ થાય કે આવડો મોટો વડ અને લીમડો હોય, જેને ઐતિહાસિક કહી શકાય અને હેરિટેજમાં પણ એને સ્થાન મળી શકે. તો આપણી દરેકની ફરજમાં આવે કે આપણે જે વૃક્ષોનું જેટલું જતન કરીએ એટલું ઓછું, અને મિત્રો તો વધુમાં વધુ વૃક્ષો વાવીએ. અને ભારતની ભૂમિ એટલે પાવન ભૂમિ, અને જેટલું પણ આપણે કરીએ એટલું ઓછું. તો વૃક્ષો વાવીએ. વૃક્ષોથી ખૂબ સારું જમીનને, માણસોને અને આખા જે પર્યાવરણને ખૂબ લાભ થાય. આમ જોવા જઈએ તો વૃક્ષોથી આપણને ખૂબ સારો ઓક્સિજન મળી રહે, અને અંદરથી વૃક્ષોથી તમને ગુણ પણ મળી રહે, લાકડું પણ મળી રહે. અને પણ તમે જોયું કે સરસ મજાના બંને વૃક્ષો છે, અને એનો જો આપણે લાભ લેવો હોય હેરિટેજની અંદર, તો તમારા જે ખેતર હોય, ખેતરની અંદર તમારા શાકબારના જે ઉતારા હોય, એની અંદર તમે ઉતારા લઈ અને પોતે આપણે જે નજીકનો ફોરેસ્ટ વિભાગ પડતો હોય ત્યાં જઈ અને તમે એનો લાભ લઈ શકો છો, નોંધાવી શકો છો. અને 5000 રૂપિયાની ગ્રાન્ટ મળે છે. તો એનો પણ તમે જે વૃક્ષો છે જૂના, એની સાર સંભાળ રાખી શકો, અને હેરિટેજ તરીકે આપણે એનું જતન કરી શકીએ. બંને વૃક્ષો તમે મારી પાછળ જોશો તો પાછળ જોવા મળી રહ્યા છે. પીપળું છે, વડ છે, અને લીમડો બંને તમે જોશો તો એક છે લીમડો અને એક છે વડ. તો મિત્રો, વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો. બને એટલું શેર કરજો. મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. આપનો દિવસ શુભ રહે.